ભાજપ શાસિત ભુજ નગરપાલિકાના પ્રમુખ અને ભાજપ નગરસેવકોનો આંતરિક વિવાદ આવ્યો સામે। ભુજ નગરપાલિકા પ્રમુખ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરવા ભાજપ નગરસેવકે ગ્રુપમાં ઓડિયો વાયરલ કર્યો। ભુજ શહેર વોર્ડ નંબર 4ના નગરસેવક રાજેશ ગોરે ઓડિયો મારફતે પાલિકા પ્રમુખની પોલ પાદરી કરી છે। ભુજ નગરપાલિકાના મહિલા પ્રમુખને માત્ર ટકાવારી લેવામાં જ રસ છે તેવો આક્ષેપ કર્યો છે। કચ્છ જિલ્લા ભાજપ વિરુદ્ધ ભુજ નગરપાલિકા પ્રમુખ કામગીરી કરી રહ્યા હોવાનો આક્ષેપ કરાયો। કથિત ઓડિયોમાં પાલિકા પ્રમુખ 4 ભ્રષ્ટાચારી કર્મચારીઓને છાવરતા હોવાનો ઉલ્લેખ કરાયો છે। કથિત ઓડિયો વાયરલ થતા ભુજ નગરપાલિકામાં નવા જૂની થવાના એંધાણ। વાયરલ વિડીયો અંગે માં ન્યૂઝ પુષ્ટિ કરતું નથી। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। ભુજ નગરપાલિકાના પ્રમુખ 4 ભ્રષ્ટાચારી કર્મચારીની સારવે છે। પ્રમુખ સાહેબ, તમે એવો લેટર લખ્યો છે કે પક્ષકાર તરીકે મને કાઢી નાખો, તો બેન એમ કેમ ચાલે? આ બધા વિષયમાં તમે ભારતીય જનતા પાર્ટીના નગરપતિ છો। ભારતીય જનતા પાર્ટી કચ્છ જિલ્લાએ તમને આદેશ કર્યો છે આ બધી અમલવારી કરવાની, તો તમે આવી રીતે કેમ લખીને આપી શકો? એનો મતલબ એ થાય છે કે તમે કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીની અગેન્સ્ટમાં જાઓ છો ને કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં તમે કામ કરો છો। આજે આરસીએમની તારીખ હતી, ત્યાં આરસીએમે એવો કીધો કે તમારા પ્રમુખે એમ કીધો છે કે મને પક્ષકાર તરીકે કાઢી નાખો। બેન એમ કેમ તમે નીકળી શકો પક્ષકાર તરીકે? તમે અત્યારે ભુજ નગરપાલિકાના પ્રમુખ છો, ભુજ શહેરના પ્રથમ નાગરિક છો, અને તમને કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીએ ભુજ નગરપાલિકાના પ્રમુખ તરીકે બેસાડ્યો છે, અને ભુજ નગરપાલિકાના પ્રમુખ તરીકે તમને જે નિર્ણય લેવાનો હોય એ બધા નિર્ણયોમાં કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીએ તમને આદેશ કર્યો છે આ કર્મચારીની વિરુદ્ધમાં, તો તમે એમ કેમ લખીને દઈ શકો? એનો મતલબ એ કે તમે કચ્છ જિલ્લા ભાજપની વિરુદ્ધમાં છો, તો બેન એમ તો ચાલે નહીં ને। ભુજ નગરપાલિકાના પ્રમુખની વિરુદ્ધમાં અવિશ્વાસની દરખાસ્ત કરો। જો તમારે ન થતો હોય તો તમે અત્યારે ફેંકી આ હું જેમ બોલું છું એમ તમે બોલજો ગ્રુપમાં, તો હું પોતે વિસ્તારના લોકો આખા ભુજ શહેરની જનતાને લઈને જઈશ કે આ બેન ક્યાંય ચાલે એમ નથી। બેનને ખાલી ટકાવારીમાં જ રસ છે, બેન ખાલી ટકાવારી જ લે છે, પૈસા લે છે, એમાં જ રસ છે બેનને। હું પોતે ભુજ શહેરની જનતાને ભેરો કરીશ, મારામાં ટિપ્પણીયા છે। ચેરમેન ઉપપ્રમુખ અને શાસક પક્ષના નેતા જો આ બેન તમારા કંટ્રોલમાં ન હોય તો તમે આ ગ્રુપમાં લાઈવ મેસેજ નાખજો। મારામાં ટિપ્પણીયા છે કે હું પ્રેસ મીડિયા બધાને બોલાવીને આ બધા મેસેજ સંભળાવીશ। માત્ર ને માત્ર આ બેનમાં ટકાવારીમાં જ રસ છે, ને આ બેન ભ્રષ્ટાચારી 4 કર્મચારીનું છાવરે છે, આ બેન। શ્રી અનંત ગૃહ ઉદ્યોગ રાજુભાઈ શાહ અને અર્ચનાબેન ચાવડા દ્વારા ગૃહ ઉદ્યોગનું સંચાલન હવે અમદાવાદમાં। કચ્છ ભુજની પ્રખ્યાત હેન્ડમેડ ખાખરા અને રોટલાના પ્રખ્યાત ગૃહ ઉદ્યોગની વસ્તુનું વેચાણ હવે અમદાવાદમાં। તો અમારું સરનામું નોંધી લેશો। વસ્તારપુર તળાવ પાસે, અમદાવાદ, શ્રી અનંત ગૃહ ઉદ્યોગ। મોબાઈલ નંબર 9825225038। શ્રી અનંત ગૃહ ઉદ્યોગ હવે અમદાવાદમાં।